આવી ગયો ભાઈ, આવી ગયો. અલ્યા ભાઈ, હું તો આવ્યો છું પણ જોડે જોડે જબરજસ્ત ગરમી એવી આવી રહી છે. હવે ગરમી આવશે એટલે પછી રજાઓ પડશે એટલે વેકેશન પડશે એટલે ડબરા બેક કરવું છું. તો ભાઈ ચિંતા, રડવાની જરૂર નહીં, દુઃખી નહીં થાવ. તમારા માટે સરસ મજાની એવી 10 મૂવી લઈને આવ્યો છું જે તમે ટોટલી ફ્રીમાં જોઈ શકશો. મલ્હાર ઠાકરના તમે ફેન તો જો, મને ખ્યાલ છે ભાઈ, પણ મલ્હાર ઠાકરે ઘણી બધી મૂવી કરી છે. અમારી કેટલીક મૂવી તમે જોઈ પણ હશે, પણ આજે જે વાત કરવા જઈ રહ્યો છું આ મૂવી તમને ટોટલી ફ્રી જોવા મળશે ભાઈ. અને આપણે ગુજરાતીઓ ફ્રીની વસ્તુ છોડે જ નહીં. ચલો તો વાત કરીએ મૂવીની. તો વાત છે 2015ની અંદર આવેલી છેલ્લો દિવસ. ભાઈ કોને નહીં જોઈએ કોલેજ લાઈફની અંદરની મસ્તી અને સરસ મજાની એવી કોમેડી છે. આજે બી આપણે જોઈએ તો જોઈને આપણને મજા જ આવે. IMDb રેટિંગની વાત કરું તો 8.3 IMDb રેટિંગ સાથે આ મૂવીએ જબરજસ્ત એવી અર્બન મૂવીની શરૂઆત કરી દીધી હતી, જે તમને જોવા મળશે યુટ્યુબ પર એવી ટોટલ ફ્રીમાં. અને પછી ભાઈ થયું મલ્હાર ઠાકરને કે ભાઈ ચલો ક્યાંક વિદેશ જઈએ. એટલે ભાઈએ પાસપોર્ટ કરાવ્યો. પાસપોર્ટ કરાવવા માટે એક લેડીઝ અહીંયા વિદેશી કલાકારની અંદર છે. આ ડ્રામા ટાઈપની મૂવી છે, હલકી ફુલકી કોમેડી છે, પણ આ મૂવી કમ્પેર ટુ છેલ્લા દિવસ કરતાં થોડીક ઓછી કોમેડી છે. IMDb રેટિંગની વાત કરીએ તો આઉટ ઓફ 10ની અંદર અમને 6 પોઈન્ટ જ મળ્યા છે. અને પછી આ પાસપોર્ટ થઈ ગયો પછી એને થયું કે યાર વિદેશ જવું કે ના જવું. એટલે કે યાર મતલબ એક હોપ રાખનારી મૂવી, એટલે કે 2016ની અંદર આવેલી મૂવી થઈ જશે. બોસ આ મૂવી મને દિલથી ગમે છે, કારણ કે ગુજરાતી અને આપણા આજુબાજુ જે પણ ઘટનાઓ બનતી હોય છે ને એની અંદર હંમેશા એક હોપ, એક આશા જગાવતું મૂવી યાર થઈ જશે. આપણે ગુજરાતીઓની એક વાક્ય તો ચોક્કસ હોય, ભાઈ ચિંતા ના કર ભાઈ, થઈ જશે. અને એવું જ કંઈક થઈ જશે. એની અંદર તમને એક સરસ મજાનો ડ્રામા કોમેડી જોવા મળે છે. IMDb રેટિંગની વાત કરું તો 7.3 આઉટ ઓફ 10 આ મૂવીને મળ્યા છે. અને બોક્સ ઓફિસ ઉપર પણ ઘણું સારું એવું કલેક્શન કર્યું હતું. આમાં ઇમોશનલ છે, કોમેડી છે, ડ્રામા છે, એક બાપ બેટાનો જે રોલ્સ જે આની અંદર જે બતાવવામાં આવે છે પણ તમને જોવાની મજા આવશે. કેટલાકે તો જોઈ પણ લીધી હશે. પછી થયું યાર કે હવે મલ્હારભાઈ પડ્યા છે 2017માં પ્રેમમાં. એટલે ભાઈ સર્જાઈ લવની ભવાઈ. શાહરુખ ખાન કહો કે ભાઈ સલમાન ખાન કહો, જે પણ કહો, આપણા મલ્હારભાઈએ સરસ મજાની એવી આની અંદર એક્ટિંગ કરી. લવ સ્ટોરીની અંદર આ મૂવી ગુજરાતીની અંદર બહુ સારા અને જે પણ ગીતો હતા એ સુપર ડુપર હિટ રહ્યા હતા. વાત કરું IMDb રેટિંગની તો 8.7 આઉટ ઓફ 10 આ મૂવીને રેટિંગ મળ્યું છે. અને સરસ મજાની જો લવ સ્ટોરી જોવાની ઈચ્છતા હોય ને બસ તો લવની ભવાઈ જોઈ નાખજો. અને આ બી તમને જોવા મળશે યુટ્યુબ ઉપર. વાત કરીએ હવે લવની ભવાઈ થઈ ગઈ, પ્રેમ થઈ ગયો. હવે મલ્હારભાઈને ભાન પડી ગયું યાર દુનિયા બહુ અઘરી છે, દુનિયાદારીનું ભાન પડ્યું. એટલે વાત કરું 2017ની અંદર આવેલી મૂવી દુનિયાદારી. IMDb રેટિંગ 5.7 આઉટ ઓફ 10. એક પહેલાના જમાનાની અંદર કઈ રીતે લોકો મતલબ હમારે જમાને ભીડે કહે છે ને હમારે જમાને, આ ટાઈપની કંઈક મૂવી છે. ડ્રામા છે, કોલેજ લાઈફસ્ટાઈલ બતાવી છે, પણ જોવાની મજા આવી મૂવી છે. ડ્રામા બી છે અને સાથે સાથે કોમેડી પણ જોવા મળે છે. હવે સાહેબ આવી ગયા ભાઈ, સાહેબ આવી ગયા. IMDb રેટિંગ વાત કરું તો આનું ઘણું ઓછું છે, 5.7 આઉટ ઓફ 10. આ કંઈક અલગ સ્ટોરી હતી, લોકો આને એક્સેપ્ટ નહીં કરી શક્યા. બાકી એક્ટિંગની રીતે તમે જુઓ તો સરસ મજાનું ડ્રામા અને મલ્હાર ઠાકરની એક્ટિંગ તમને આની અંદર જોવા મળશે. એના પછી અથાણું નાખી દઈએ 2020 ગોડ કેરી એક સરસ મજાની ફેમિલી ડ્રામા મૂવી છે, જેનું IMDb રેટિંગ છે 6.9 આઉટ ઓફ 10. અને પછી તો ભાઈ મલ્હારભાઈ એવા ગરમ થયા, ધુઆંધાર થઈ ગયા. ધુઆંધાર આવી ડ્રામા 4.7 આઉટ ઓફ 10. આ પણ કંઈક હટકે અલગ કોમેડી સિવાયનો કોન્સેપ્ટ આની અંદર છે. તમે જોજો, તમને જરૂર ચોક્કસથી મજા આવશે. હા, સ્ટોરી ક્યાંક તમને થોડી ધીમી લાગશે પણ જોવાની મજા આવશે, કારણ કે યાર મફતમાં તો છે, યુટ્યુબ ઉપર જોઈ લેજો એકદમ બહુ ફ્રીમાં. અને પછી તો ગજબ થઈ ગયો. અરે ગજબ મૂવીનું નામ છે, ગજબ થઈ ગયો. ગુજરાતીની અંદર સાયન્સ ફિક્શન આધારે બનેલી પહેલી એવી મૂવી આમ તો કહી શકાય. મલ્હાર ઠાકરની આ પર તમને જોવા મળશે યુટ્યુબ ઉપર ટોટલી ફ્રી. 7.0 આઉટ ઓફ 10 આ મૂવીને પણ રેટિંગ મળ્યા છે. અને ભાઈ જો જોરદાર હસવું હોય તો લેટેસ્ટ મૂવી આવી 2022ની અંદર વિક્કીડાનો વરઘોડો. ભાઈ હમણાં જ લગ્ન સિઝન ગઈ છે, ફરીથી જો એને યાદ તાજી કરાવી છે તો જોઈ લો વિક્કીડાનો વરઘોડો. પણ આ તમને યુટ્યુબ પર ફ્રી નહીં જોવા મળે, કેટલાક ભાગ જ યુટ્યુબ પર જોવા મળશે. તો યાર તમે કહેશો કે હમણાં તો તમે ફ્રી કહેતા હતા. અરે ચિંતા નહીં કરો, સેમારું એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને જઈને આ આ મૂવી એકદમ ફ્રીમાં તમે જોઈ શકો છો. બાકી આમાં તમે કઈ મૂવી જોઈ અને તમને કઈ મૂવી વધારે પસંદ આવી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી.
ગુજરાત.